બેટા કાંતા માસી આવી ગયા હો અમેરિકાથી. આવી ગયા હમણાં બપોરની ફ્લાઇટ હતી. હું એ ખબર નહીં, એ તો ગઈકાલ રાતના આવી ગયા તો હમણાં આયા છે. આપણા મસ્ત ઓટલા પરિષદમાં બેઠા છે. વાહ વાહ વાહ. કેવી છે તબિયત એમની? અરે એકદમ મસ્ત મજામાં. અરે મસ્ત હમણાં વાત કરતા હતા. હા એમની દીકરી હંસા અને જમાઈ ચેતન ખરો ને, હા ત્યાં જ ગયેલા ને એ હા તે કહેતા હતા કે એમનો એટલો મોટો બંગલો છે અમેરિકામાં. એવું જોયેલી. અને એટલું બધું આ લોકો ઇન્ડિપેન્ડન્ટ છે કે બાથરૂમ ખરું ને હા તો આ હંસા અને ચેતન બંને માટે નળ પણ અલગ અલગ છે. નળ અલગ અલગ રાખ્યા છે એવું? તો હંસાનો H છે અને ચેતનનો C. બે એ એચ હોટ નું હોય ને સી એટલે કોલ્ડલી. એ હંસા ને ચેતન નું હોય. હા એવું કે છે. એની બુદ્ધિ તો કહેવાય તો આપણા ગામની જ ને. તેવું નહીં હોય. ના જ હોય ને લી. હોટ અને કોલ્ડ છે. હવે હંસા ને કે ચેતન નું નહીં. તું આ તમારું આ ઓટલા વાળું જ્ઞાન છે ને બહાર ફેલાવીશ નહીં ખાલી. સારું હવે એચ અને સી માં હંસા ચેતન કાઢ્યું. કઈ નહીં કાકા. ચાલ હવે તું ત્યાં બહુ બેસી ના રહીશ. અરે બધી મસ્ત માહોલ મસ્ત જામ્યો છે. પાછું હું જમાવટ કરી. આ લોકો બધા એવું કહેવા માંગે છે કે અત્યારે છે ને ગરમીમાં હા પાકિસ્તાનનું પાણી બંધ કરી દેવાનું અને ચોમાસું ચાલુ થાય ને એટલે છોડી દેવાનું. એમ તે એમને કશું કર્યા વગર બરબાદ થઈ જશે. સરસ. તમે બધા એટલે જવાના છો એલઓસી પર આવું બધું કરવા? ના એવું નક્કી નથી થયું. તો રક્ષામંત્રીને કીધું, વાત કરી? એવો નંબર ક્યાંથી મળે? આ બનતાલો બેઠા બેઠા